ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકા ન્યાયાલય ખાતે યોજાયેલ વર્ષ 2024ની અંતિમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પેન્ડિંગ 11,000 કેસ ઉપરાંત બેંક, વીજ કંપની વગેરેના 12,000 તેમજ ટ્રાફિક નિયમોના ભંગના ઈ-મેમોના 3,000થી વધુ મળી કુલ 26,000થી વધુ કેસનો નિકાલ માટે મૂકવામાં આવ્યા. રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં સમાધાનથી નિકાલ થતો હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી ડી.બી. તિવારીએ જણાવી. હર્ષ દરમિયાન લોક અદાલતના માધ્યમથી 40,000થી વધુ કેસનો નિકાલ કરવામાં આવતા અદાલતો પરના ભારણમાં પણ ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. આ લોક અદાલતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વિવિધ અદાલતોના ન્યાયાધીશો, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી ડી.બી. તિવારી સહિત વકીલો મિત્રો, કોર્ટ સ્ટાફ, પદાધિકારીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે લોક અદાલતમાં કેસો સમાધાન કરવાથી ઘણા પક્ષકારોનું સુખદ જેમનો તકરાર હોય અને ઝઘડા હોય સુખદ અંત આવતો હોય છે. તેમના દ્વારા જે કોર્ટ ફી ભરવામાં આવતી હોય તે પરત કરવામાં આવે, 100% પરત કરવામાં આવે છે. તથા આ જે સેવા આપવામાં આવે છે બિલકુલ નિઃશુલ્ક હોય છે, કોઈ પૈસા લેવામાં આવતા નહીં પક્ષકાર પાસેથી. એટલે આ પક્ષકારો દ્વારા લોક અદાલતમાં તેમના કેસો નિકાલ કરવાથી તેમનો કેસનો કાયમી અંત આવતો હોય છે. લોક અદાલતમાં જે કેસ નિકાલ થાય છે તેમાં કોઈ અપીલની કોઈ જોગવાઈ હોતી નથી. જે પક્ષકારો જે તકરાર હોય તેનો કાયમી અંત આવતો હોય છે. એટલે હું આશા રાખું છું મહત્તમ લોકો લોક અદાલતમાં ભાગ લે અને તેનો લાભ લે એવી આશા રાખું છું અને શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ.